વાત હવે કચ્છ જિલ્લાની કે જ્યાં સાર્વત્રિક વરસાદના મળી રહ્યા છે સમાચાર। અબડાસાના ગામડાઓની અંદર વરસાદના સમાચાર છે, જ્યાં રવા, કોઠારા, રાતા તળાવ આ ઉપરાંત ડુમરા સહિતના ગામોની અંદર વરસાદના સમાચાર મળી રહ્યા છે। ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદની જમાવટ જામી ચૂકી છે। અહીંના દહીસરા, સુખપર અને માનકુવામાં ધોધમાર વરસાદ વરસ્યો હોવાની વિગતો મળી રહી છે। તો સૌરાષ્ટ્ર પંથકની સાથોસાથ કચ્છમાં પણ અત્યારે સાર્વત્રિક વરસાદ છે। ખાસ કરીને ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની અંદર વરસાદી જમાવટ જોવા મળી રહી છે। અહીંના દહીસરા, સુખપર, માનકુવાની અંદર આજ તો ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે। સમગ્ર કચ્છ જિલ્લાની અંદર સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે। આ વખતે સૌરાષ્ટ્ર અને કચ્છ બંનેમાં સારી એવી એક મેઘમહેર જોવા મળી રહી છે। ખાસ કરીને કચ્છ જિલ્લાના અબડાસાના ગામડાઓની અંદર પણ અત્યારે વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલ છે। ત્યાં રવા, કોઠારા, રાતા તળાવ અને ડુમરા સહિતના ગામોમાં પણ મેઘમહેર અત્યારે ચાલુ છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, સમગ્રતયા કચ્છ જિલ્લાની વાત કરીએ, વરસાદને કારણે શું પરિસ્થિતિ આપ ત્યાં જોઈ રહ્યા છો? કચ્છ જિલ્લામાં આજ વહેલી સવારથી સાર્વત્રિક મેઘમહેર છે તે જોવા મળી રહી છે। કચ્છ જિલ્લાના જે ભુજ તાલુકા, અબડાસા, માંડવી, નખત્રાણાના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદ છે તે વરસી રહ્યો છે। ખાસ કરીને જે ભુજ તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં દહીસરા, સુખપરા, માનકુવામાં વરસાદી માહોલ છે તે અત્યારે જામ્યો છે। આ ઉપરાંત અબડાસાના રવા, કોઠારા, રાતા તળાવ, ડુમરા સહિતના આસપાસના વિસ્તારો છે ત્યાં પણ મેઘમહેર છે તે જોવા મળશે। આ ઉપરાંત જે માંડવીના ગ્રામ્ય વિસ્તારો અને નખત્રાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે સાર્વત્રિક વરસાદ છે તે વરસી રહ્યો છે। આ વખતે ચોમાસાની શરૂઆતમાં જ સાર્વત્રિક મેઘમહેર છે તે જોવા મળી છે ને તેમાં કચ્છ જિલ્લો પણ બાકાત નથી। અગાઉ પણ કચ્છ જિલ્લામાં ભારે વરસાદ છે તે નોંધાયો છે ને આજે પણ વહેલી સવારથી જે પ્રકારે વરસાદી માહોલ જોવા મળ્યો છે તેને કારણે રણ પ્રદેશમાં જરૂરથી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જી બરાબર મોહિત, તમામ ગતિવિધિ પર આપણે નજર રાખી રહ્યા છીએ। તો રણ વિસ્તારમાં પણ અત્યારે ખુશીનો માહોલ છે, કારણ કે સાર્વત્રિક મેઘમહેર આખાય કચ્છ જિલ્લાની અંદર જોવા મળી રહી છે। અહીંના અબડાસા, ભુજ અને ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ મેઘમહેરને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ અને છેલ્લા એક અઠવાડિયાથી અહીં અવિરત મેઘમહેરને કારણે સાર્વત્રિક વરસાદની પરિસ્થિતિ કચ્છ પંથકની અંદર જોવા મળી રહી છે।